સુરતમાં હવે ખરેખર પોલીસને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી પડશે તેમ લાગી રહ્યું છે, કારણ કે ઉનાળાની ગરમીમાં સુરતમાં ગુનેગારોનો પારો ઊંચો ચડી રહ્યો છે. લિંબાયતના મારુતિનગરથી નીલગિરી જતા રસ્તા પર આવેલા હિન્દ ચાની દુકાન પાસે સરા જાહેર યુવાની કરાયેલા ઘાતકી હત્યા મામલે લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય ત્યાં લિંબાયતના મારુતિનગર પાસેના હિન્દ ચાની દુકાન પર ચા પીવા ઉભેલા આસિફ ખાન નામના યુવાની સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. આસિફ ખાનને બંને હાથ પગ, ગળા, પીઠ, કપાળમાં ઘા માર્યા હતા. જાહેરમાં ખેલાયેલા લોહિયાળ જંગમાં લોકો મુખ પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. જ્યારે હત્યારાઓ યુવકને રસી રહ્યા હતા ત્યારે આસપાસ અનેક લોકો હાજર હતા. યુવક લોહીલુહાણ હાલતમાં તરફડતો રહ્યો હતો, પરંતુ જાણે કે માનવતા મરી પરવારી હોય તેમ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ તેને હોસ્પિટલ લઈ જવા તૈયાર નહોતું. જોકે અંતે કેટલાક લોકો આસિફ ખાનને તાત્કાલિક સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલ ત્યાંથી ખાનગીમાં લઈ ગયા હતા, ત્યાં તેનું મોત નીપજવા પામ્યું છે. બીજી તરફ લિંબાયત પોલીસે આસિફની હત્યામાં સંડોવાયેલા કલીમુદ્દીન શેખ, શહેજાદ નસીબુદ્દીન સિદ્દીકી અને મોહમ્મદ દિલશાદ રઈસ અહેમદ સલમાનની ધરપકડ કરી છે. મૃતક સાથે હત્યારાઓએ 2025માં પૈસાની લેતી દેતી બાબતે વિવાદ થયો હતો. તેની જૂની અદાલતમાં ત્રણેય આસિફ ખાનની હત્યા કરી હતી. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ. પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો. ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર, યુપીને રાયપુર ગામના વતની છે. આ ત્રણેય આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી, જેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો. અને એ છે જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે સંબંધે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે, કલીમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે. અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ, એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે. આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ 2025માં એક ગુનો દાખલ કરેલો. તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જાણ્યા આવે છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. હાલ તો લિંબાયત વિસ્તારમાં સરા જાહેર યુવાનને મોતને ઘાટ ઉતારનારા હત્યારાઓને ગણતરીના સમયમાં જ લિંબાયત પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે ગુનેગારોનો ખોફ લોકોમાંથી દૂર કરવા, લોકોને સલામતી અને સુરક્ષાની ગેરંટી આપવા ઉચ્ચ અધિકારીઓ સહિત લિંબાયત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયો હતો અને ગુનેગારોને શાનમાં સમજી જવા કડક ચેતવણી પણ આપી છે.